સમય બાદ અમદાવાદમાં લીલા ઝંડા અંગે વિવાદિત નિવેદનની કરીએ તો એઆઈએમઆઈએમના ઉમેદવારે આપ્યું ખુલ્લેઆમ નિવેદન। કોઈ માયકા લાલ પેદા નથી થયું કે એઆઈએમઆઈએમને રોકી શકે। જમાલપુર એઆઈએમઆઈએમનો ગઢ હતો અને રહેશે। લવ જેહાદ મામલે ઇમરાન ખેડાવાલા ઉપર પ્રહારો કર્યા। કોમના જ ધારાસભ્ય છે પરંતુ તેઓ કોમના પક્ષમાં બોલી શકતા નથી। લવ જેહાદ મામલે નિકોલ વટવા સહિતની જગ્યાઓ પર એફઆઈઆર નોંધાઈ। વીએચપી અને બજરંગ દળ લવ જેહાદ અંગે દાદાગીરી કરે છે। જો એઆઈએમઆઈએમ કામયાબ થઈ તો દાદાગીરી રોકવાનું કામ કરશે। हरा झंडा लहराएगा। कोई माई का जन्म माई का लाल पैदा नहीं हुआ कि ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन को रोक दे। लव जिहाद के मुद्दे पर विश्व हिंदू परिषद और बजरंग दल के गुंडों ने अहमदाबाद के 4 बच्चों को मारा। लव जिहाद के मुद्दों पर यहाँ निकोल में एफआईआर है, वटवा में एफआईआर है, घाटलोड़िया में एफआईआर है। क्यों एमएलए नहीं बोले? कौम के एमएलए ना मालूम कैसे एमएलए भाई, इनको कौम की पड़ी ही नहीं है। अगर ऑल इंडिया मजलिस इत्तेहादुल मुस्लिमीन कामयाब हुई तो तुम्हारी दादागिरी को भी रोकने का काम करेंगे। संवाददाता रौनक जोड़ाया है વધુ માહિતી સાથે। रौनक જણાવશો કે અમદાવાદમાં લીલા ઝંડા અંગે આ વિવાદિત નિવેદન ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। ચૂંટણી આવે અને જુદા જુદા રંગ છે તે ચૂંટણીમાં સામે આવે છે। અત્યાર સુધી જે ચૂંટણીનો માહોલ જામ્યો છે તેમાં પાકિસ્તાન સહિતના જે મુદ્દાઓ છે તે ચર્ચામાં હતા, પરંતુ ગઈકાલે જ્યારે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો હતો ત્યારે અમદાવાદના જમાલપુર ખાતે પ્રચાર અને પ્રસાર કરતા નેતાઓ છે તે કહી રહ્યા હતા કે હરા રંગ છે, હરા ઝંડા છે, વો લહેરાએગા, એ પ્રકારનું નિવેદન છે તે આપવામાં આવ્યું છે। ન માત્ર એટલું પરંતુ એઆઈએમઆઈએમના ઉમેદવાર દ્વારા બજરંગ દળ અને જે વિશ્વ હિન્દુ પરિષદ છે તેમને ખુલ્લી ચેલેન્જ છે તે પણ આપવામાં આવ્યું છે। તેમના દ્વારા એક વાતનો ઉલ્લેખ છે પણ કરવામાં આવ્યો છે કે લવ જિહાદનો જે મુદ્દો સતત ચાલી રહ્યો છે, આ મુદ્દામાં જે ખોટી એફઆઈઆર છે તે દાખલ કરવામાં આવી છે। 4 જેટલા મુસ્લિમ યુવકને મારવામાં પણ આવ્યા છે। આ પ્રકારની વાત છે તે જાહેર મંચ ઉપરથી કરવામાં આવી છે। ત્યારે સ્વાભાવિક રીતે ચૂંટણી પ્રચારના ખૂબ ઓછા દિવસો વધ્યા છે અને ઓછા દિવસમાં હવે ક્યાંક ને ક્યાંક આ જે માહોલ છે તે બદલાતો હોય તે પ્રકારનો સ્વાભાવિક રીતે નજર પડી રહ્યું છે। ત્યારે હરા ઉમેદવાર જીત્યા હતા અને તેમના દ્વારા આ નિવેદન છે તે આપવામાં આવ્યું હતું, તેને ખૂબ રંગ છે તે પકડ્યો હતો। ત્યારે અમદાવાદમાં પણ ચૂંટણીમાં હવે આ હરા રંગની એન્ટ્રી છે તે થઈ ચૂકી છે। જી રૌનક, માહિતી બદલ આપનો આભાર। તો આ પ્રકારનું નિવેદન ખુલ્લેઆમ આપવામાં આવતા અનેક રાજકીય તર્ક વિતર્ક શરૂ થયા છે અને આ ભડકાઉ નિવેદન આપવામાં આવ્યું છે। જમાલપુર એઆઈએમઆઈએમનું ગઢ હતો અને રહેશે તેવું પણ કહેવામાં આવ્યું હતું। તો લવ જેહાદ મામલે ઇમરાન ખેડાવાલા ઉપર પણ તેમણે પ્રહારો કર્યા હતા। કોમના જ ધારાસભ્ય તેઓ છે પરંતુ કોમના પક્ષમાં તેઓ નથી બોલી શકતા તેવા પણ આરોપો કરવામાં આવ્યા હતા। લવ જેહાદ મામલે નિકોલ વટવા સહિતની જગ્યાઓ પર એફઆઈઆર નોંધાઈ છે।